એટલે હે ભક્તિ મહારાણી, તમે ચિંતા ન કરો. એ કૃષ્ણ છે ને, એ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરશે. અંગીકૃતમ ત્વયા તદવે પ્રસન્નો ભૂતરીસ્તદા મુક્તિમ દાસીમ દદો તુભ્યમ જ્ઞાન વૈરાગ્ય કા વિમો. આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત હું કરીશ, હું તમને વચન આપું છું. આસન ઉપર બેઠા, વેદનું અધ્યયન કર્યું, ગીતાજીના પાઠ કર્યા, બન્યું એવું જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. આળસ મરડી અને ફરી પાછા સૂઈ ગયા. ફરી પાછી મૂર્છા આવી ગઈ. આવું થયું. આશ્ચર્ય થયું નારદજીને, હાહાકાર થયો કે વેદોનું અધ્યયન કર્યું, પુરાણોનું અધ્યયન કર્યું, ગીતાજીના પાઠ કર્યા અને આ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. આળસ મરડીને પાછા મૂર્છા આવી ગઈ. આવું કેમ થયું? અને ત્યારે આકાશવાણી થઈ કે હે નારદજી, આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે તમારે કંઈક સત્કર્મ કરવું પડશે. કયું સત્કર્મ કરવાનું કહ્યું છે? સત્કર્મણી કૃતે તસ્મિન સનિદ્રા વૃદ્ધતાનયો ગમિષ્યતિ ક્ષણાદ ભક્તિ સર્વત પ્રસરિષ્યતિ. હે નારદજી, તમે આના પાછળ કંઈક સત્કર્મ કરો. નારદજીએ મનમાં વિચાર કરવા માંડ્યા કે આ વેદોનું અધ્યયન કર્યું એ સત્કર્મ નથી, આ ગીતાજીના પાઠ કર્યા એ શું સત્કર્મ નથી? તો હવે આના પાછળ સત્કર્મ કરવું કયું? એવું તો શું સત્કર્મ છે કે આના પાછળ મારે કરવું? વિચાર કરે છે. ત્યાંથી ઊભા થયા. ભક્તિ મહારાણીને કહ્યું કે સત્કર્મ કયું કરવું ને એનો ઉપાય શોધીને આવું છું. તમે ચિંતા ન કરતા, આ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરીશ. અને ત્યાંથી એ યમુનાજીના કિનારેથી નારદજી નીકળ્યા અને ફરતા 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 આ બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા. અને આ બધી જ ચર્ચા આજે સનત કુમારોને કરી છે. અને સનત કુમારોને કહ્યું કે હે સનત કુમારો, તમે કહ્યું ને ચિંતાતુર શું કામ છું? આ વાતની ચિંતા છે. સત્કર્મ કયું કરવું? સનત કુમારોએ કહ્યું તમે ચિંતા ન કરો, શ્રીમદ ભાગવત કથા કરો. આ શ્રીમદ ભાગવત કથા કરશો ને એના માધ્યમથી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભી. સુખદેવજી મહારાજે એ પરીક્ષિત મહારાજ માટે 7 દિવસની જે કથા કરી હતી અને રાજા પરીક્ષિતનો ઉદ્ધાર થયો હતો, એવી જ રીતે આ જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ધાર આ ભાગવત કથાથી થશે. તમે ભાગવત કથા કરો. અને ત્યારે નારદજીએ કહ્યું કે એ ઋષિવરો, આ ભાગવતજીની કથા છે એ વેદમાંથી જ બની છે, ઉપનિષદોમાંથી જ બની છે. તો એ વેદનું અધ્યયન કર્યું, એ ઉપનિષદોનું અધ્યયન કર્યું, તો એનો ઉદ્ધાર ન થયો ને આ ભાગવત કથાથી થશે? આ બધું એક નથી? અને ત્યારે સનત કુમારોએ કહ્યું કે ના, આ બધું એક નથી. ભાગવત છે ને કથાનો સાર છે, કથાનો રસ છે. અને ઈ રસ આ જ્ઞાન અને વૈરાગ્યને પીવડાવવાનો છે કર્ણરંધ્રથી. સનત કુમારો કહે છે વેદો ઉપનિષદાં સારા જાતા ભાગવતી કથા અત્યુત્તમા તતો ભાતી પૃથક ભૂતા ફલાકૃતિ. આ વેદ અને ઉપનિષદનો સાર છે એ સંભળાવવાનો છે. નારદજી કહે મને કઈ સમજમાં ન આવ્યું, કઈ સમજાતું નથી, કેવી રીતનો સાર કહેવાય? અને ત્યારે 2 થી 3 દ્રષ્ટાંત ભાગવતજીના માધ્યમથી આપે છે સનત કુમાર. આમૂલાગ્રમ રસસ્તિષ્ઠમ નાસ્તિ ન સ્વાદ્યતે યથા સભૂય સંપૃથક ભૂત
ફલે વિશ્વમનોહરમ. પેલું દ્રષ્ટાંત, હે નારદજી, આંબાનો રસ થડમાં છે કે આંબાના ફળમાં છે એ તમે કહો. નારદજી કહે આંબાના ફળમાં રસ છે, થડમાં નથી. આ પેલું દ્રષ્ટાંત આપ્યું, સમજમાં આવ્યું? નારદજીને કહે છે જે મીઠાશ ફળમાં છે એ મીઠાશ થડમાં નથી. નકર ઈ થડમાંથી જ ફળ ઉત્પન્ન થયું છે ને. કેરીનું ફળ જે છે ઉત્પન્ન કેમાંથી થયું? તો કે ઈ વૃક્ષમાંથી થયું છે. તો મીઠાશ એમાંથી હોવી જોઈએ ને. કેમ થડ નથી ખાતા? કેમ એનો રસ આપણે નથી પીતા? રસ પીએ છે આપણે કેરીનો, એ મીઠું છે, બન્યું છે એમાંથી જ. આ પેલું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત આપે છે, યથા દુગ્ધે સ્થિતમ સરપીર ન સ્વાદાયોપકલ્પતે પૃથક ભૂતમ હિતદ ગવ્યમ દેવાનામ રસવર્ધનમ. બીજી વાત, નારદજી, આપણે દીવો કરીએ એ શેનો કરીએ? તો કે ઘીનો દીવો કરીએ. આપણે દીવો ઘીનો કરીએ, શેનો કરીએ? ઘીનો દીવો કરીએ ને. આ ઘી કેમાંથી બને છે? પ્રોસીજર કેમાંથી થાય ઘીની? તો કે દૂધમાંથી. મેન ઉદ્ગમ સ્થાન દૂધ જ છે ને. દૂધમાંથી માખણ બને અને માખણમાંથી ઘી બને અને ઘીનો આપણે દીવો કરીએ. તો ઘીનો દીવો થાય છે, દૂધનો દીવો થાય છે? તો કે નહીં. એ દૂધનું મનોમંથન કર્યું ને એમાંથી ઘી ઉત્પન્ન થયું અને ઘીનો દીવો થાય છે. આ બીજું દ્રષ્ટાંત આપ્યું. ત્રીજો દ્રષ્ટાંત આપ્યું છે, ઇક્ષુણા મભી મધ્યાંતમ શર્કરા વ્યાપ્ય તિષ્ઠતિ. આ સાકર કેમાંથી બને? ઇક્ષુકા. ઇક્ષુકા એટલે કે શેરડીમાંથી સાકર બને છે. લગભગ આમાંય કોઈ શેરડીનું કામકાજ કરે છે ને? કોઈ છે લગભગ. તો સાચી વાત ને કે સાકર કેમાંથી બને? શેરડીમાંથી બને. નકર આપણે ચા સરસ મજાની પીવી હોય જનકભાઈ, હે, તો એ ચા પીવાની છે તો એમાં ખાંડ નાખવાની જગ્યાએ આપણે શેરડી નાખીએ તો કે એમ ન ચાલે દાદા, એમાં સાકર નાખવી પડે. પણ એ સાકર બને જ કેમાંથી? આ ત્રણ દ્રષ્ટાંત નારદજીને આપ્યા ને નારદજી સમજી ગયા અને નારદજીએ કહ્યું કે હે સનત કુમારો, આપણે આ ભાગવત કરવી છે.